અચાનક ગરમીવાળું વાતાવરણ હતું અને વાતાવરણમાં જોરદારનો બદલાવ આવ્યો છે. એટલે આપણે એમ વિચારતા હતા કે ભાઈ આગામી દિવસમાં કેવી ગરમી પડશે, પણ એ ગરમીની વચ્ચે રાહતના સમાચાર એ છે, અને તમે જોઈ રહ્યા છો મારી પાછળ પણ અત્યારે જોરદાર વાતાવરણમાં બદલાવ આવ્યો છે. અને વાતાવરણના બદલાની વાત કરીએ તો અત્યારે અમદાવાદમાં જોરદારનો પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની સાથે સાથે વંટોળ પણ જોવા મળી રહ્યું છે. એટલે કદાચ તમે આગળ 500 મીટર પણ જો તો 500 મીટરનો રસ્તો પણ જરા પણ ક્લિયર દેખાતો નથી, એટલું બધું વાતાવરણમાં જબરદસ્ત છે બદલાવ આવ્યો છે. અને વાત કરવામાં આવે કે આ 5 દિવસે આગાહી કરવામાં આવી હતી કે વાતાવરણમાં બદલાવ આવશે, તાપમાન છે એમાં પણ ફેરફાર આવશે, અને જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એટલે મોટી મોટી બિલ્ડિંગો હોય કે પછી રસ્તા પરના વાહનો, બધી જ અત્યારે જે વંટોળ છે એ જોવા મળી રહ્યો છે. અને વંટોળ વિશે જો વાત કરવામાં આવે તો આ 4-5 આગામી દિવસો છે એમાં પણ આવું વાતાવરણ રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. પણ સાથે સાથે આ વાતાવરણ છે એમાં ખાસ કરીને જેટલા પણ લોકો વ્હીકલ ચલાવવાના છે કે કશી જગ્યાએ બહાર જઈ રહ્યા છે તો એમને પણ અમારા વાઇબ્સ ઓફ ઇન્ડિયા વતી એટલું ચોક્કસથી કહીશું કે થોડું ધ્યાન રાખજો, કારણ કે આગામી 4-5 દિવસો છે એમાં વાતાવરણમાં આવો મોટો ફેરફાર આવવાનો છે. વંટોળની સાથે ઘણી બધી જગ્યાએ માવઠું પણ થઈ શકે એવી શક્યતાઓ છે. અને અમદાવાદમાં પણ પોસિબલ છે કે જે મુજબનું વાતાવરણ છે તો ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વરસાદ કે પછી છાંટા પડે તો નવાય નહીં. અને જે મુજબનું વાતાવરણ અત્યારે ઘેરાઈ રહ્યું છે એવું લાગે છે કે કદાચ થોડી જ વારમાં જો જોરદારનો એટલે કે સામેલા ધાર પણ વરસાદ પડે તો પછી નવાય નહીં. અને આ વરસાદનો મોસમ છે અને એની સાથે આ મોસમમાં આપણે એટલું પણ ધ્યાન રાખીએ કે સ્પેશિયલી વીજળી જાય તો ત્યારે પણ આપણે ધ્યાન રાખીએ. અને આ વાતાવરણ છે એ થોડું જોખમી છે, કારણ કે એટલો જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે, વંટોળ છે, તો તમારું ખાસ ધ્યાન રાખજો અને આ વાતાવરણમાં સાચવજો.